કરવા માટે પ્રેરિત પણ કરે છે અને સાથ સહકાર પણ પૂરો પાડે છે. તો ફરીથી વિશેષ આભાર ડોક્ટર આરવી પટેલ સાહેબનો માનીશ, તેમજ સામાન્ય પ્રવાહના સુપરવાઇઝર શ્રી વિકે ડાંગી સાહેબ, જેમને પણ આ પ્રસંગે આવકારું છું. આજનો આપણો હેતુ ચાર્ટ દ્વારા શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરેલો છે, વાણિજ્ય હસ્તે લક્ષ્મી. જે વાણિજ્યની અંદર કુશળ હોય તો એના હાથમાં જ લક્ષ્મી આવી શકે. પણ સાહેબે આપણને ઘણી વાર ટકોર કરી છે કે સારા માલથી જે લક્ષ્મી આવે તેનું મહત્વ વધી જાય છે. આ ઉપરાંત કૌટિલ્ય એટલે કે ચાણક્ય પણ તેમના નીતિશાસ્ત્રમાં લખેલું છે કે જે વાણિજ્ય અને સંચાલન જે દેશમાં સારું થતું હોય તો તેનું અર્થતંત્ર મજબૂત બને, અને જે દેશનું અર્થતંત્ર મજબૂત બને તે દેશનો જ વિકાસ થઈ શકે છે. શિક્ષણ માટેની ઘણી બધી અવનવી પદ્ધતિઓ શીખવા માટે છે. નિદર્શન પદ્ધતિ, રોલ પ્લે પદ્ધતિ, કથન પદ્ધતિ, વાર્તાલાપ પદ્ધતિ. તે પૈકી આપણે પ્રોજેક્ટ પદ્ધતિનો જ એક શૈક્ષણિક ઉપકરણ એટલે કે ચાર્ટ, તે દ્વારા શિક્ષણ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. આમ તો ક્લાસરૂમની અંદર ચાર્ટ દર વખતે બનાવવા આપતા હોય, વિદ્યાર્થીઓ ખાલી ચાર્ટ બનાવી અને લગાવી દે છે. આની અંદર શું પ્રયોજન છે, શું હેતુ છે, આ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે, તેનો કોઈ મહત્વ વિદ્યાર્થી સમજતા નથી હોતા. અને એ વસ્તુ જીવનની અંદર આપણા એક ઘડતરનો ભાગ હોય છે. તો જીવનનું સાચું ઘડતર ત્યારે જ થાય કે જ્યારે પ્રાયોગિક જ્ઞાન અને સૈદ્ધાંતિક રીતે એની સમજણ પ્રાપ્ત થતી હોય છે. આપણે જોહન ડ્યુઈ અનુભવ દ્વારા શિક્ષણ અને ભારતની અંદર બીજું ભાઈ બધેકા, એ બંનેનું સેમ જ શિક્ષણ બાબતે જે આપણે વાતો કરી તો જેવું જ આપણને લાગશે. અનુભવ દ્વારા શિક્ષણ એની નીચે જે એમના શિષ્ય તૈયાર વિલિયમ પિલકેટ, જેમણે પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ કઈ રીતે આપવું તે માહિતી આપણને. એની પછી ચાર્ટના પિતા કહેવાય એટલે કે વિલિયમ ફોર્બે, જેમણે ચાર્ટ કઈ રીતે બનાવવો એના વિશે સમજણ આપી. અને એની પછી જે રિમરિંગ અને કાર્લ નામના બે વ્યક્તિઓ આવ્યા કે ચાર્ટ બનાવવા પૂરતું ન હોવું અને બોર્ડ ઉપર પ્રદર્શિત કરવું અને જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તે સમજાવવું. આ માહિતી આપણને રિમરિંગ અને કાર્લ આપી. આજે પણ આપણે પણ આપણા જે કોમર્સની અંદર, કોમર્સ લેબની અંદર ચાર્ટ દ્વારા શિક્ષણ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ તેના દ્વારા બોર્ડની અંદર જે ચાર્ટના નમૂના આપણે મૂકેલા છે, એક ચાર્ટ આપણે સમજવાનું. વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. તમને પૂછીશ ને તમારે જ મને જવાબ આપવાના છે. એક વ્યવહાર કહીશ, ખાતું કહીશ, તમારે કહેવાનું કે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે, માલ મિલકત છે કે ઉપજ ખર્ચ છે. હાથ તમે ઊંચો કરી શકો છો. ચલો, પગાર ખાતું કોની અંદર સમાવેશ થશે? કયા ખાતાની અંદર, કયા પોકેટમાં મૂકશો? પગાર ખાતું. સરસ, ઉપજ ખર્ચ ખાતું. ફર્નિચર ખાતું. સરસ, માલ મિલકત. દેવાદાર ખાતું. દેવાદાર. સરસ. તો આના પરથી આપણે ખ્યાલ આવ્યો કે કયું ખાતું કોની અંદર જશે. હવે હું તમને વ્યવહાર પૂછીશ. વ્યવહારને આધારે તમારે કહેવાનું કે વિભાજન બે કયા ખાતામાં થશે. ચલો, ₹5000 પગાર મનોજને ચૂકવ્યો. બે ખાતાને અસર કરી રહી છે આ બાબત. ₹5000 પગાર મનોજભાઈને ચૂકવ્યો. બે કયા ખાતાને સાંકળે છે? બોલો બેન. સરસ. માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતાનો સાચો આન્સર છે. કારણ કે રોકડેથી ચૂકવ્યો, રોકડે માલ મિલકત ખાતું છે. પગાર ચૂકવ્યો એટલે ઉપજ ખર્ચ ખાતું. બે આની અંદર વિભાજન થશે. આની અંદરથી હવે આપણે છેલ્લી બાબત સમજીએ. એનો એ જ વ્યવહાર કોના ખાતે ઉધાર થશે અને કોના ખાતે જમા થશે અને કયો નિયમ લાગુ પડે છે એ પણ તમે મને જણાવો. ₹5000 પગાર મનોજભાઈને ચૂકવ્યો, એનો એ જ વ્યવહાર કોના ખાતે ઉધાર થશે અને કોના ખાતે જમા થશે અને કયા બે નિયમોને આધીન? બરોબર. સરસ. પગાર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. કયો નિયમ પગાર ખાતું, કયો નિયમ લાગુ પડશે? ઉપજ ખર્ચ ખાતાનો. ખર્ચ કે નુકસાન ઉધાર થાય અને ઉપજ કે લાભ જમા થાય. રોકડ ખાતે જમા થયું, કયા નિયમના આધીન જમા થયું? માલ મિલકત આવે તો ઉધાર થાય અને જાય તો જમા થાય. ત્રણ પોકેટ ચાર્ટ આપણે ઘણું બધું શીખવી જાય છે. ભાગ આપતો એકથી કરી છે કાચા સરવૈયા સુધીની આપણને માહિતી આપે. કાચું સરવૈયું બનાવવું હોય તો પણ ખાતાના પ્રકારના આધારે આ રીતે જ વર્ગીકરણ થાય. હવે આપણે બીજા ચાર્ટ તરફ જઈએ છીએ, જે સાપસીડીની રમત છે. સાપસીડીની રમત તમે ઘણી બધી જોઈએ છે, પણ આ રમત કંઈક તમારા વિષય સંદર્ભી છે.
આખું ધોરણ 11 કવર થઈ જાય અને તમે 12માં પ્રવેશ કરતા હો. સ્ટાર્ટ કરીએ છીએ. જો તમે આના નિયમો સમજી લઈએ આપણે કે જો જવાબ ખોટો આપશો તો 8 ઉપર આવ્યા છે, ખોટો 5 ઉપરથી અહીંયા આવ્યા છો તો પાછા ત્યાં જ જતા રહેશો. આ બધા પ્રશ્નો તમારા 11 માંના બંને ભાગો કવર કરે છે. ઉપરાંત ધોરણ 12 ની અંદર તમને પ્રવેશ કરો એ રીતના 2-3 પ્રશ્નો આપેલા છે, ત્યાં તમે વિનર બનશો અને ધોરણ 12 માં પણ આવી જ રમત આખા 12 માં અભ્યાસ કરતી રમશો. હવે આની આપણે શરૂઆત કરીએ અને શરૂઆત કરવા માટે આપણા પાસે પાસો હોવો જોઈએ. તો હું પ્રવીણભાઈ સાહેબને કહીશ કે ગૂગલની મદદથી સાહેબથી જ આપણે પાસો ફેંકાવી શરૂઆત કરીએ. ચલો 2 નંબર પ્રાપ્ત થયો છે. હવે 2 નંબર ઉપર જવાબ તમારે આપવાના છે મિત્રો. સ્ટોક કયા પ્રકારની મિલકત છે? 2 નંબર ઉપર આપણે આવી ગયા છે. ચલો જવાબ તમારે આપવાનો. સ્ટોક કયા પ્રકારની મિલકત છે? ચાલુ મિલકત છે, કાયમી મિલકત છે, પ્રવાહી મિલકત છે, કયા પ્રકારની મિલકત છે? સ્ટોક કયા પ્રકારની મિલકત? ઝડપથી જવાબ બોલો કે ચાલુ મિલકત. સાચું. હવે ફરીથી હું પાસા માટે બીકે સાહેબને કહીશ કે તેઓ ડેશ ત્યાંથી આગળ વધારશે. 2 નંબર ઉપર 1 2 3 4 5 ને 6 8 ઉપર અહીંયા આ ખાનામાં આવી ગયા. બેંકમાં નાણાં ભરવા માટે કયું વાઉચર ઉપયોગી છે? જેને જવાબ આવડે એ નથી જોવો. પેઇંગ સ્લિપ. સરસ. નાણાં ભરવા માટે પેઇંગ સ્લિપ અને બેંકમાંથી નાણાં ઉપાડવા માટે ચેક. તો બિલકુલ સાચો જવાબ છે. આપણે હજી આગળ વધી જ રહ્યા છીએ. હવે હું પાછું ફેંકવા માટે જેમ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રેસ દ્વારા ત્યાંથી આપણે આગળ વધીશું. 11 નંબર ઉપર આવશું. મજૂરી ચૂકવવાની બાકી આ કયા ખાતાનો પ્રકાર છે? ખાતાના પ્રકાર 3 જ છે. વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતું. બરોબર. વ્યક્તિ ખાતું સાચું છે. આમ તો તમે મજૂરી જોઈએ ખર્ચ જ તમને લાભ દેખાય, પણ ચૂકવવાની બાકી એટલે દેવું થઈ ગયું. પણ દેવું એટલે વ્યક્તિ ખાતામાં જતું રહેશે. હવે હું વર્ષાબેનને કહીશ કે તેઓ ડેશનો ઉપયોગ કરશે. એનો શું થશે? 800 રૂપિયા જીવન વીમા પ્રીમિયમ ભરવાનું છે. જવાબ શું આવશે? 800 રૂપિયા સરસ. તમે હવે ખોટો જવાબ બોલ્યા છો એટલે તમે અત્યારે ધ્યાનથી આપણા પાસે 11 ઉપર આવી જશો. આ જવાબ ખોટો. કારણ કે વીમા પ્રીમિયમ ભર્યું નથી, થયું. ભરવાનું થયું એટલે બિનઆર્થિક કોઈ વ્યવહાર જ નથી. લેવડ દેવડ તો થવી જોઈએ. 2 પક્ષકારો વચ્ચે લેવડ દેવડ થાય તો વ્યવહાર થયો કહેવાય. હવે જ રૂપ શું છે? તમારા બદલામાં તમને કશું નથી. આ તો વિચાર્યું, થયું, આ તો ઊંઘમાં સપને આવે આપણને. તો આ કોઈ વ્યવહાર કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. મતલબ કે બિનઆર્થિક વ્યવહાર છે. જ્યાંથી શરૂઆત કરી હતી એની એ જગ્યાએ આપણે પાછા જતા રહીશું. પ્રીતિબેનને ડેશ માટે આપણે કહીશું એટલે ખતવણી સાચી છે કે ખોટી તે કોણ કહેશે? તમે આખી ખતવણી ખાતાવીમાં ખતવણી કરશો તો તમે સાચી ખતવણી કરી છે કે ખોટી કરી છે? એટલે તમને સાચો જવાબ કોણ આપશે? ખતવણી સાચી છે કે ખોટી? કાચું સર્વે. કાચું સર્વે આપણને જવાબ આપશે. બંને બાજુ કાચું સર્વે તમને સરખું મળી રહે. મતલબ કે તમે ખાતાવીમાં જે ખતવણી કરી તે સાચી છે. હવે પ્રવીણભાઈ સાહેબને કહીશ કે તેઓ પણ ડેશનો ઉપયોગ કરે. 10,000 નો માલ જનકને 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો તો રોકડ વટાવ કેટલો થશે? કોણ જવાબ આપશે? રોકડ વટાવનો અહીંયા લાભ મળતો જ નથી. કારણ કે રોકડ વ્યવહાર હોય તો રોકડ વટાવનો લાભ મળે. આ તો ઉધાર વ્યવહાર વ્યક્તિનું નામ છે, અહીંયા રોકડ વટાવનો લાભ મળશે નહીં. મિત્રો હવે તમારા 2 વિદ્યાર્થીમાંથી આપણે પાસો ફેંકાવી અને આ રમતને અંકુરથી અહીંયા પૂર્ણ પાસેથી શાક પર ખરીદ્યું તો કઈ પેટા નોંધમાં વ્યવહાર જશે? 6000 યંત્ર યોગેશ પાસેથી શાક પર ખરીદ્યું. ખાસ આમ નોંધમાં જશે. સાચો જવાબ છે. હવે કોઈ ભાઈને આપશો. જમા ખર્ચી વ્યવહાર એટલે શું? કોને જમા ખર્ચી વ્યવહાર? ખાતાને બંને બાજુ અસર કરતો ઉધાર અને જમા બંને બાજુ. કેવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય? મિત્રો આ તમે જ્યારે હું વિડિયો મૂકું દ્રષ્ટિપથ ઉપર તો તમે આખી પાસાની રમત ક્લિયર કરજો સાથે, જેમાંથી તમને સમગ્ર આખા 11 પાયાની બાબતો શીખવા મળશે. હવે આપણે નવીન ચાર્ટ તરફ આગળ વધીએ છીએ. કે 11 માં કશું ઉપયોગી નથી.
પણ 11મું જ તમારો બેઝિક પાયો છે. કોણે કહ્યું હું દટાયો છું, હું પણ ઇમારતનો એક પાયો છું. તમારી જો ઇમારત મજબૂત બનાવી હશે તો તમારો પાયો મજબૂત હોવો જોઈએ. તમે દરેક વસ્તુ જોઈ શકો. ચલ રાશિના ગુણધર્મ ધોરણ 11 ની અંદર તેની ડેફિનેશન આવે છે. એ જ ડેફિનેશનનો ઉપયોગ થઈ સહસંબંધ નિયત સંબંધમાં એ જ વ્યાખ્યા ફરીથી રિપીટ થાય છે. મધ્યક 3 ચેપ્ટરમાં ફરીથી ધોરણ 12 માં રિપીટ થશે. સહસંબંધ, નિયત સંબંધ અને સામાયિક સંબંધ. ભારિત મધ્યક ફરીથી રિપીટ થશે. ભારિત મધ્યક તમે જે ધોરણ 11 માં શીખ્યા ધોરણ 12 ની અંદર સૂચકાંક પ્રકરણમાં ફરીથી દાખલો આવશે. વિચરણ, પ્રામાણિક વિચલન ફરીથી સહસંબંધ, નિયત સંબંધ અને આ ઉપરાંત પ્રામાણિક વિતરણ પ્રકરણની અંદર આવશે. સમષ્ટિ નિદર્શ જે થિયરી છે એની સંભાવનાની અંદર દાખલા, સંભાવના પ્રકરણમાં દાખલાઓ એના શીખીશું. શ્રેણી બે પ્રકારની. ધોરણ 11 માં આપણે ગુણોત્તર શ્રેણી શીખ્યા હતા. અહીંયા સામાયિક શ્રેણી ધોરણ 12 માં. શ્રેણીઓ 10મા માં તમે સમાંતર શ્રેણી શીખ્યા હતા. દરેક ધોરણમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ શ્રેણી આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. વિચરણ અને પ્રામાણિક વિચલન એ પણ એના નામ બદલાય છે. વિચલન અહીંયા S વર્ગ કહીએ ધોરણ 12 માં ચેપ્ટર પ્રમાણે એના નામ Sx, Sy, સિગ્મા, સિગ્માનો વર્ગ આવા નામથી બોલાવી શકે. એટલે હવેથી યાદ રાખો કે દરેક ધોરણ મહત્વનું છે. આપણે તો પાછળનું ભૂલતા જઈએ અને નવું તૈયાર કરતા જઈએ. તો આ ખાસ યાદ રાખજો. 11મું તમારું પાયો છે તો જ તમે 12માનું લક્ષ્ય હાસિલ કરી શકશો. પ્રગતિભાઈ, જો તમારે પ્રગતિભાઈને સફળતાથી પાર કરવી, સૌથી મહત્વનું આયોજન છે. પ્લાનિંગ, આયોજન. જો તમારું આયોજન કરેક્ટ હશે તો જીવનની અંદર તમને કોઈ જગ્યાએ ક્ષતિ નહીં થાય. અમુક આયોજન લાંબા ગાળાના બનાવતા હોય છે. આપણે હંમેશા આયોજન ટૂંકા ગાળાનું જ હોવું. સફળતા માટે આયોજન ટૂંકા ગાળાનું. જે નાના ગાળાનું આયોજન કે ભાઈ કાલે શું કરશું, એક જ દિવસનું જેના પાસે મેનેજમેન્ટ છે ને એ વ્યક્તિ વધારે પોતાની સફળતા પ્રાપ્ત કરે. તમે એમ વિચારશો 5 મહિના પછી પરીક્ષા છે એટલે તમે આળસનું ઘર બની જશો. એટલે હંમેશા ટૂંકા ગાળાના આયોજનો ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ધોરણ 11 નો જે સિલેબસ છે નીચે મૂકેલો છે મેં તમને, કે જે સેવાઓ જેમાં વખાર છે, બેંક છે, વીમો છે, વાહન વ્યવહાર છે, ટપાલ છે, ઉપરાંત ધંધાકીય સ્વરૂપો, વ્યક્તિગત માલિકી, ભાગીદારી, પેઢી, સહકારી, બિંદુ વિભક્ત કુટુંબ અને કંપની. આ બધું સારી રીતે ચલાવવું હોય, સફળતા પ્રાપ્ત કરવી હોય તો ધોરણ 12 ની અંદર મેનેજમેન્ટ વિશે આપણને એના સંચાલનના કાર્યો આપેલા છે. સંચાલનના દરેક તજજ્ઞને અલગ અલગ કાર્યો આપેલા છે. એમાંથી મને આ 4 યોગ્ય લાગે, મેં 4 જ અહીંયાથી આપેલા મૂક્યા છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. આ 4 જો સંચાલનના કાર્યોને વ્યવસ્થિત રીતે આપણે કામે લગાવીએ તો હંમેશા તમારું જે સફળતાનું રોકેટ છે ઉપર સફળતાની સીડી ચડે છે. એક પણ આની અંદર તમારી પાસે આયોજન હશે, વ્યવસ્થા તંત્રની આયોજન હશે, તમારી પાસે ગાઈડલાઇન્સ કે દોરવણીની અથવા તો અંકુશનું સાધન, અંકુશ એટલે દેખરેખ, તપાસ કરવી, નહીં હોય તો તમે ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. બંને ધોરણનો અભ્યાસનો કોન્સેપ્ટ મૂકી અને આપણે એક સફળતાનું રોકેટ બનાવ્યું છે, લક્ષ્યવેધ રોકેટ. તમે પણ તમારા જીવનની અંદર આ જ રીતે તમારી જે સફળતાઓ પ્રાપ્ત કરશો એના માટે પ્લાનિંગ, આયોજન, અંકુશ દરેક વસ્તુને સાથે રાખીને ચાલશો એવું હું ઈચ્છું છું. હવે આપણે ન્યૂ મોડેલ ઉપર જઈએ. વાણિજ્ય પત્રનો આદર્શ. આ ધોરણ 11 માં પણ તમને 20 થી 25 ગુણ અપાવે છે પત્ર વ્યવહાર, અને ધોરણ 12 ની અંદર 25 માર્ક્સના પત્રો પાછા રિપીટ થાય. આદર્શ પત્ર વ્યવહાર કોને કહેવાય એનું ફોર્મેટ આપ્યું છે કે જે પત્ર લખે છે લખનારના શીર્ષક કહેવાય છે. કે પત્ર લખનાર વ્યક્તિ એટલે કે શીર્ષક. અમુકને તો એ રીતનું તૈયાર આખું માળખું જ હોય છે લોકોને કંપનીઓમાં, એમને શીર્ષકના બધું તૈયાર જ ફોર્મેટ હોય છે. આપણે જ્યારે પત્ર લખતા હોઈએ તો આપણું કંપનીનું નામ કે આપણું અહીંયા વચ્ચે લખી શકીએ છીએ, અથવા તો તમે જમણી બાજુએ પૂરું લખી શકો છો, અથવા તો કંપનીનું નામ અહીંયા બાકીનું એડ્રેસ આ બાજુએ લખી શકો છો. 3-4 ફોર્મેટ છે, 2 શૈલીઓ છે, મોડિફાઈડ બ્લોકડ શૈલી અને ફુલ્લી બ્લોકડ શૈલી. એમાંથી મને જે યોગ્ય લાગ્યું એ મને સારું આ રીતે લાગ્યું કે એનું નામ કંપનીનું અહીંયા આવવું જોઈએ અને બાકીનું શીર્ષક અહીંયા આવવું જોઈએ. શીર્ષક એ સૌથી મહત્વની બાબત છે. તમે જીપીએસસી જેવી પરીક્ષાઓ આપતા હો, હાલની કોઈ પણ લેખિત પરીક્ષાઓ સ્પર્ધાત્મક, એમાં પત્ર પૂછાય જ છે. પછી જીપીએસસી હોય કોઈ પણ પરીક્ષાઓ પત્ર પૂછાય. પત્ર કઈ રીતે લખવો એક બહુ હોશિયારી વસ્તુ છે.
પત્રનો હંમેશા કઈ રીતે સામાન્ય ક્રમ સર્વસામાન્ય ક્રમથી મુખ્ય ક્રમ તરફ જવું પડે. તમારું મૂળ એડ્રેસ થકી મોટા એડ્રેસ તરફ જવું પડે અને પછી આ શીર્ષકને આપણે પ્રથમ આવા 7 મહત્વની બાબતો આવરી છે કે જે પત્રની અંદર હોવી જ જોઈએ. એવી બીજી બાબત એટલે કે તારીખ હંમેશા એડ્રેસની પછી એક લીટી છોડીને જ લખવી. આ બધું લાઈનસર આ રીતે ક્રમિક જ હોવું જોઈએ, આડાવડું ન હોવું જોઈએ. તારીખ 2 શૈલીથી લખાય છે, એક અમેરિકન મેથડ અને એક બ્રિટિશ મેથડ. આપણે ખાસ બ્રિટિશ મેથડનો ઉપયોગ કરીએ છીએ. પહેલી તારીખ લખીએ, પછી મહિનો લખીએ અને પછી વર્ષ. અમેરિકન મેથડમાં પહેલો મહિનો લખાય છે, પછી તારીખ લખાય છે અને છેલ્લે વર્ષ લખાય છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે બ્રિટિશ મેથડ પ્રમાણે 26મી પછી જાન્યુઆરી ટૂંકા શબ્દ ન વાપરવા જોઈએ. જાન્યુઆરી મહિનાનું પૂરું નામ લખવું. તો આ તારીખ પણ મહત્વની વસ્તુ છે. એની પછી ત્રીજું જે પત્રમાં આંતરિક સરનામું, પત્ર લખનારનો ફોન નંબર, ઈમેલ, ફેક્સ નંબર આ બાજુ લખી શકાય. જેના ઉપર પત્ર લખી રહ્યા છો જે વ્યક્તિ, એના સરનામાને આંતરિક સરનામું કહેવાય છે. એ સરનામું પણ ક્રમિક હોવું જોઈએ. એનું કોઈ યોગ્ય સંબોધન હોય, સર કે એ સંબોધન કરીને એને લખાવવું જોઈએ. આંતરિક સરનામું પણ એના માનવાચક શબ્દ સાથે એના પૂર્ણ એડ્રેસ સાથે લખાવવું જોઈએ. ચોથો ભાગ પત્રનો ખૂબ જ મહત્વનો અહીંયા વિષય લખ્યો છે, એની અંદર સમાવેશ નથી કર્યો, પણ સંબોધન એ મહત્વનો ભાગ. જે વ્યક્તિ કોણ છે અને એનું ચોક્કસ સંબોધન થવું. શ્રીમાન, શ્રીમતી, મહોદય, સાહેબ શ્રી, મહાશય, આદરણીય સાહેબ શ્રી, એમ ચોક્કસ સંબોધન સારું લાગે. તો ચોક્કસ સંબોધનને અનુરૂપ જ પત્ર ત્યાંથી જ શરૂઆત થવી. અને પત્રનો સૌથી મહત્વનો ભાગ એટલે 3 ફકરામાં પત્ર લખાવવું જોઈએ. એક ફકરું ને 3 ફકરા. પહેલો પેરેગ્રાફ છે આપણો અને જેના ઉપર આપણે પત્ર લખી રહ્યા છીએ એનો સંબંધ સ્પષ્ટ કરશે, અથવા તો પાછલા પત્ર સાથેનું નિસ્બત જાળવી રાખશે. બીજો ફકરો એ પત્રનું હૃદય કહેવાય છે. તમે જે હેતુથી પત્ર લખો છો એ બાબત બીજા ફકરામાં આવશે. અને અંતિમ ફકરો એ તમારા આભાર વિધિ પૂર્ણાહુતિ માટે તમે મને ઝડપથી કામ કરી આપશો તો હું તમારો આભારી રહીશું. આવી પૂર્ણાહુતિ એક સાનુકૂળ રહે એ માટેનો એક અંતિમ ફકરો. ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન, જેમાં અંગ્રેજીમાં યોર્સ ફેithfully કરીને તમે પત્ર પૂરો કરતા હો છો. આપનો વિશ્વાસ. હવે તમે જે અહીંયા સંબોધન કર્યું છે એના અનુરૂપ જ શુભેચ્છા દર્શક સમાપન હોવું. તમે ધારો કે અહીંયા માનનીય સાહેબ શ્રી લખ્યું હોય તો આપનો વિશ્વાસુ, આપનો સાહેબ શ્રીને એ રીતે તમે સંબોધન કરી શકો. આપનો આજ્ઞાકિત સાહેબ શ્રીને એ રીતે પણ અહીંયા શુભેચ્છા દર્શક સમાપન કરી શકો. મતલબ કે સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપનને સીધો સંબંધ છે. તમે જે સંબોધન કર્યું છે એના અનુરૂપ જ તમારે અહીંયા સમાપન લખવું પડશે. એની અંદર આપનો વિશ્વાસુ, સ્નેહાધીન આવા શબ્દો વિશેષ લખાતા હોય છે. છેલ્લે પત્ર લખનારની સહી, આમ તો એકલી સહી પણ થતી હોય છે, એની નીચે જ સહી અમુક વખત નામ પણ લખતા હોય, સહી ન કરતા હોય. અમુક વાર ટૂંકી નામ અને ટૂંકું નામ અને સહી બંને કરતા હોય. અને છેલ્લે જો કોઈ તેની સાથે દીકતો જોડી હોય બિડાણ તરીકે તો ઉલ્લેખ કરો. તો આ કોન્સેપ્ટ સમગ્ર આપણે પ્રાયોગિક ન્યાય પણ વિષયની અંદર કોમર્સની અંદર કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ તે આપણો હેતુ હતો. એક રંગો નહીં અને રંગ બદલીને આવો, અને માણસ ઘડ્યો છે જરા તું હટીને આવ. ચીલે ને ચીલે તો ગાડાના પૈડા, પણ તમે તો ચેતક ઘડ્યો છે તું આડો ફંટીને આવ. આવું કવિ ગાતે કહ્યું છે. આપણામાં બીજા કરતા કંઈક વિશેષતા હોવી જોઈએ. હવે હું માનનીય વીકે સાહેબ શ્રીને વિનંતી કરીશ, આપણા સુપરવાઇઝર સાહેબ શ્રી, કે આજના કાર્યક્રમ અનુસંધાને આપણને 2 શબ્દો કહેશે. 2001માં જ્યારે હું બીએડ કરતો વિદ્યામંદિરમાં ત્યારે સાહેબે ચાર્ટ બનાવ્યા એ આવા અમારે રોજ બનાવવા. કેમ કે બીએડ એ શિક્ષણ નથી, તાલીમમાં શિક્ષકે કઈ રીતે ભણાવવું એ જ શીખવાનું. અને એ જેમ શિક્ષણ માટે કૌશલ્યો છે ને, કથન, શ્રવણ, વાંચન, લેખન, એમ વિદ્યાર્થીના હૃદય સુધી, ઊંડે સુધી પહોંચવા માટે અને વાતને દૃઢીભૂત કરવા માટે આ કૌશલ્યો જરૂરી છે. જો કૌશલ્યો શીખવામાં ના આવે, શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં ના આવે, બીજા શબ્દમાં શૈક્ષણિક સાધન પણ કહેવાય કે શિક્ષણ આપવા માટેનું મહત્વનું સાધન છે. તમે ખેતી કરવા જો, ધારો કે તમારી પાસે સાધન ન હોય તો ભણાવવા ગયા, તમારી પાસે ચોક ટેસ્ટર ન હોય, તમે ભણવા આવ્યા પણ નોટબુક ને પેન ન હોય તો
કે તમારી પાસે સાધન નથી, શું કરી શકો? એમાં શૈક્ષણિક સાધન છે કે જે તમને ક્યાંય અટકવા દે નહીં. સાધનો એ જીવનમાં શિક્ષણમાં તો ખાસ જરૂરી છે. કેમ કે કેટલાકને વાંચવાથી યાદ રહેતું હોય, કેટલાકને જોવાથી યાદ રહેતું હોય, કેટલાકને સાંભળવાથી યાદ રહેતું હોય અને કેટલાકને લખવાથી યાદ રહેતું હોય. આ ચારે કૌશલ્ય જુદા જુદા છે. દરેકની રસ અને રુચિ પ્રમાણે એ પોતાનો ઉપયોગ કરી શકે. કેટલાકને લખવું બહુ ગમતું હોય, વાંચવા કંટાળો આવતો હોય, કેટલાકને લખવાનો કંટાળો આવતો હોય, એને જોવું ગમતું હોય. અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો તો દરેક માટે શિક્ષણમાં તો બહુ મહત્વની બાબત છે. દ્રશ્ય શ્રાવ્ય સાધન દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણ તમે ક્યારેય ભૂલી શકતા નથી, ક્યારેય નહીં. શાળા દ્વારા શિક્ષણ જો તમે કઈ ને કઈ શૈક્ષણિક સાધનો દ્વારા જે શિક્ષણ પ્રાપ્ત કરો છો એ શિક્ષણ તમે ક્યારેય ભૂલી શકતા નથી. હવે તમારો સમય વધારે થઈ ગયો છે એટલે વધારે કંઈ કહેવાનું નથી. ફરીથી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમે પણ આ જ રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી આગળ વધો એ જ અભ્યાસ. દરેક સબ્જેક્ટ છે ને આપણને જીવન વ્યવહાર શીખવે. આપણે ભજન આવશું, જિંદગીના ચોપડાનો સરવાળો માણજો. બહુ માર્મિક ભજન હતું. સરસ એમાં 3 પદ્ધતિઓ દ્વારા તમને કોષ્ટક દ્વારા સમજૂતી આપી. કોઈ વ્યક્તિ ખાતું છે, માલ મિલકત ખાતું છે, ઉપજ ખર્ચ ખાતું છે. એના આધારે તમે સરસ જવાબો આપતા હતા. સાપ સીડીના ચાર્ટ દ્વારા એમને સરસ તમે ક્યાં જશો ક્યાં ખોટા પડશે, શા કારણે ખોટા પડ્યા એ સમજવાનું ઇન્ટરેસ્ટેડ લાગ્યું. ખરેખર સરળ બની ગયું. આપણે આપણી દરેક ક્ષણનું એકાઉન્ટ હોવું જોઈએ. આપણું દરેક બાબતનું એકાઉન્ટ આપણી પાસે હોવું જોઈએ. અને જીવન વિકાસ કરવો હોય ને તો 2 પ્રકાર એકાઉન્ટ રાખવા જોઈએ. કારણ કે આપણે ભૌતિક જગતનો એક ભાગ છીએ. ભૌતિક જગતમાં ટકવું હોય તો તમારી પાસે ભૌતિક સુખો માટે ધન દોલત આર્થિક ઉપાર્જન હોવું જોઈએ, આર્થિક સમૃદ્ધિ હોવી જોઈએ. અને એ આર્થિક સમૃદ્ધિ અને ભૌતિક જગતને સારી રીતે જીવવું હોય તો તમારી પાસે સારા કર્મોનો એકાઉન્ટ બેલેન્સ હોવું જોઈએ. બરાબર? તમે ભૌતિક રીતે સમૃદ્ધ ત્યારે થઈ શકો, તમારા પરિવારને, તમારા સમાજને, તમારા રાષ્ટ્રને તમે ત્યારે જ સમૃદ્ધ બનાવી શકો કે તમારી પાસે એકાઉન્ટન્સી ક્લિયર હોય. પૈસો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે એની આપણે ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. એક પૈસાની કિંમત હોવી જોઈએ. મુકેશ અંબાણી જેનો 10 લાખ કરોડથી પણ મોટું કેપિટલ માર્કેટ છે, છતાં એક પૈસાની કિંમત આપણને શું, આપણને કોઈ કિંમત જ નથી. સમૃદ્ધ માણસ અને નિર્ધન માણસ વચ્ચે એક જ ફરક છે, પાયાનો. પેલાને ગણતરી છે સમૃદ્ધને, પેલાને ગણતરી નથી. આ પહેલો પાયાનો ભેદ. સેકન્ડ ભેદ છે જાગૃતતા સાથેની મહેનતનો. પણ પહેલો ભેદ જે છે, પેલો ખ્યાલ છે કે પૈસો ક્યાંથી આવે છે. અને આપણે ત્યાં તો વડવાઓ એવું કહેતા કે જે માણસ ક્ષણનું મહત્વ સમજે, એ ક્ષણનું મહત્વ સમજે ને એ ઘડીનું, એ માણસ વિદ્વાન બને. અને કણનું જે મહત્વ સમજે ને ધનવાન બને. આવી આપણા વડવાઓની કહેવત હતી કે કણ સમજો તો ધનવાન બનો અને ક્ષણ સમજો તો વિદ્વાન બનો. એટલે તમને આપણે વિવેક હોવો જોઈએ. સરસ નીતિશભાઈ બહુ સુંદર ચાર્ટ લાયા. નીતિશભાઈ તમને શાળા પરિવાર વતી વિશેષ હું અભિનંદન પાઠવું છું કે ઇન્ટરેસ્ટેડ ક્લાસ કઈ રીતે કરી શકાય ને બાળકોને ઇન્ટરેસ્ટેડ કઈ કરી શકાય ને બાળક જે લેવા આવ્યું છે સારી રીતે કઈ રીતે ભાતો આપણે આપી શકીએ એના માટે આવું હોય તો બેસ્ટ. સરકારે ટેકનોલોજી માટે આપણે સ્માર્ટ બોર્ડ આપ્યું, ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરો છો એ તમે આપ્યો ઉપયોગ કરી રહ્યા છો, એના માટે આપનો ધન્યવાદ. બાળકો વતી તો એક કણને સમજીએ મિત્રો તો ધનવાન બની જઈએ, ક્ષણને સમજીએ તો વિદ્વાન બની જઈએ. આપણે આપણા જિંદગી પૈસાનો વિવેક કેળવો. આપણા બાપા કમાણા હોય, કોઈ કમાણા છે બીજા કે આપણે વારસા મળે છે તો એનો મતલબ એ નહીં હોવો જોઈએ કે આપણે એ કઈ રીતે એનો તમે વિનિયોગ કરો છો. એ વિનિયોગ જે છે, એ વિનિયમ જે વેપાર જે છે તમારો, એની કાળજી હોય છે. જરૂરિયાત માટે ખર્ચ પણ કરવો પડે.
આપણે કમાઈએ છીએ તો આપણી પાસે કોઈ અપેક્ષા પણ રાખે, સમાજ અપેક્ષા રાખે, કોઈ ગરીબ માણસ અપેક્ષા રાખે. દાન દક્ષિણા છે એ પણ એનો ભાગ છે, આપવું જોઈએ. એને એ આપવાથી પાછું કઈ નુકસાન નથી. તમે જ આર્થિક રીતે વ્યવસ્થિત તો જ બની શકો કે તમને તમારા લેવડ દેવડની ખબર છે, તો તમે ટકી શકો. બીજી ઘણી બાબતો એમણે આવરી લીધી છે, સમયની મર્યાદાઓ છે. બાકી આ વિષયને આપણે ખૂબ સારી રીતે જીવનની અંદર ઉતારી શકીએ એવા એના ડબલ પાસાથી વિચારી શકીએ એવી વાતો આપણી પાસે છે. તમે આ ચાર્ટને આધારે તમારા વિષયને સમજો. પુનઃ સમગ્ર નીતિશભાઈને તો આપું, પણ સમગ્ર ઉચ્ચતર માધ્યમિક સ્ટાફને પણ અભિનંદન આપું કે એમણે એક પહેલ કરી છે. વિશેષ શિક્ષણ પદ્ધતિ જે લાવી છે એ શિક્ષણ પદ્ધતિ શિક્ષણ પ્રાપ્ત કરો અને 12માની અંદર ખૂબ મોટી ઝળહળતી સફળતા મેળવી તમારા જીવનને એક સારું બનાવો. તમારા જીવન સાથે તમારો સારો પરિવાર પણ સારો બને, તમારો સમાજ સારો બને, આપણો વિસ્તાર સારો બને અને રાષ્ટ્રના નિર્માણના આપણે ભાગીદાર બનીએ એવી આપ સૌને પાસેથી અપેક્ષા છે. શુભકામનાઓ પાઠવું છું. જે આજનો કાર્યક્રમ હતો તમારા લક્ષ્ય બનાવવા માટે તમે કંઈક શીખશો. જીવનમાં તમે પણ નવી તમારા અંદર ઘણી બધી ઉર્જાઓ ઇનોવેટિવ પડેલી જ છે, એનો ઉપયોગ થતો ન હોય તો પછી એનો કોઈ મતલબ જ નથી. તમારી જે ઉર્જાઓને કયા સમયે કઈ રીતે ઢાળવી, તમારી અંદર એનું મહારત હોવું. છેલ્લે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ હું જઉં છું. મનન કરી લો, મંથન કરી લો, મનન કરી લો, મંથન કરી લો, મનોરંજન કરી લો, મનોમંથન કરી લો, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લો. મનન કરી લો, મંથન કરી લો, મનોરંજન કરી લો, મનોમંથન કરી લો, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લો. આમ તો રોજ થાય છે વિષય, પણ હું જીવનમાં નિત નવું સર્જન કરી લઉં, નિત નવું સર્જન કરી લઉં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.